Good afternoon, sir. Afternoon. Good afternoon, sir. Good afternoon, sir. All right, બાળકો તો જે આપણે 12 વાગે સ્ટાર્ટ કરી વાત કરી રહ્યા હતા કે મીડિયન ને ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ જો આપી હોય અને ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ માટે જો મીડિયન મારે ગણવો હોય તો કયા છે જ આ ઇન્ડિવિડ્યુઅલ સિરીઝના ફોર્મમાં નંબર્સ લખ્યા છે તો મારે મીડિયન ગણવો હોય તો શું કરવું પડે તો n+1 ડિવાઇડેડ બાય ટોટલ જે છે 13 ટર્મ્સ છે તો સાતમી ટર્મ જે હોય એ મારી મીડિયનની વેલ્યુ બને 3 આવે બરાબર ને બાળકો આવે છે Yes, sir. Yes, sir. માનો કે આ ડેટા આમ આપવાની જગ્યાએ આ રીતે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનના ફોર્મમાં ડેટા તો ઈ જ છે કે 2 5 ટાઈમ્સ આવે છે 3 4 ટાઈમ્સ આવે છે 4 4 ટાઈમ્સ આવે છે સાચું છે ને આ Yes, sir. Yes, sir. આ કેસમાં હવે આપણે મીડિયન ગણવું હોય આવા ટેબલ જો આપ્યું અને મીડિયન મારે પૂછવું હોય તો શું કરવાનું તો એના માટે આપણે ઓબ્વિયસલી જે ફર્સ્ટ ચેપ્ટરમાં ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીનો જે કન્સેપ્ટ ભણ્યા એ કન્સેપ્ટ હવે અહીંયા યુઝ કરવો પડશે સંચય આવૃત્તિ કારણ કે એકચ્યુઅલમાં મારે કરવાનું તો ઈ જ છે કે મીડિયન એટલે શું તો કે ટોટલ મારી પાસે 13 નંબર્સ છે યા તો આ ફ્રીક્વન્સીનો ટોટલ કરીએ તો ટોટલ 13 નંબર્સ મારી પાસે છે તો ઓબ્વિયસલી એક્ઝેક્ટ મિડલમાં કેટલામો નંબર આવે તો કે એક્ઝેક્ટ મિડલમાં 7મો નંબર આવે અને આ 7મા નંબરની વેલ્યુ શું હોય ઈ જો મારે જાણવું હોય તો ઓબ્વિયસલી પહેલા 5 નંબર તો શું હશે તો પહેલા 5 એ 5 નંબર 2 હશે અપ ટુ 3 સુધી ટોટલ કેટલા નંબર થાય તો કે અપ ટુ 3 સુધી ટોટલ 9 નંબર્સ થાય અને અપ ટુ 4 સુધી ટોટલ કેટલા નંબર્સ થાય એટલે 14 તો હવે આના ઉપરથી હું સમજી શકું કે ભાઈ 1 થી લઈ અને 5 નંબર સુધી 2 જ હશે પછી 6 7 8 અને 9 એ બધાની વેલ્યુ શું હશે 3 અને 10 11 12 અને 13 નંબરની વેલ્યુ શું હશે તો મારે કેટલામી ટર્મ જોઈએ છે તો કે મારે 7મી ટર્મ જોઈએ છે તો 7મી ટર્મ ક્યાં આવે તો કે 7મી ટર્મ અહીંયા આવે એટલે અહીંયા સુધી તો 5 જ છે 6 થી 9 સુધી બધું આ જ છે અને 6 થી 9 સુધી બધું આ જ હોય તો એની વેલ્યુ શું છે તમારી મીડિયન શું બને 3 જે છે એ બને બરાબર એટલે બેઝિકલી આપણે જે છે કે જો મારી પાસે એક ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપવું હોય તો જે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન મારી પાસે છે એની ફ્રીક્વન્સીનું મારે પહેલા શું કરી નાખવાનું એને શેમાં કન્વર્ટ કરી નાખવાની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી અને હવે જોવાનું કે ટોટલ નંબર્સ કેટલા છે તો કે ટોટલ નંબર્સ જો 13. બરાબર તો એના માટે આપણે ઘરનો રૂલ બનાવ્યો છે તો જો n ઇઝ ઓડ હોય ને તો શું કરવાનું n+1 ડિવાઇડેડ બાય 2 ટર્મ અને n ઇઝ ઇવન હોય જો એ એકી સંખ્યામાં હોય તો ખાલી n/2 જ કરવાનો +1 એમાં એડ કરવાનો નહીં ઇન્ડિવિડ્યુઅલ સિરીઝમાં આપણે થોડુંક અલગ કરતા હતા ઇન્ડિવિડ્યુઅલ સિરીઝમાં શું હતું કે જો ઓડ નંબર હોય તો n+1 ડિવાઇડેડ બાય 2 તો અહીંયા હતું પણ ઇવન નંબરમાં આપણે એરિથમેટિક મીન કરતા હતા n/2 + n/2 + 1 ટર્મ જ્યારે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે એવું નહીં કરીએ એમાં ખાલી n/2 જ લઈશું એટલે માનો કે જો અહીંયા આ 3 જ હોત સેટ ફોર એક્ઝામ્પલ 4 ની જગ્યાએ તો ટોટલ નંબર કેટલા થાય 12. 12 તો
12 જ જો ટોટલ નંબર હોત તો હવે હું n+1 ડિવાઇડેડ બાય 2 નહીં કરું, હું ખાલી શું કરીશ n/2. n/2 કરું તો શું આવે 6th ટર્મ, અને 6th ટર્મ કઈ આવે તો અહીંયા સુધી તો 5 છે, 6 થી લઈ 9 સુધી બધું આ જ છે, તો નંબર 3 મારો આન્સર છે. બરાબર. એટલે હવે તમે તમારા બુકમાં શું ટાઇટલ આપો, ફોર ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, જેના નીચે આ લખો. Done, sir. Done, sir. આ કરો છો ને? Wait, sir. Done, sir. કોઈ એટલે કોઈ બાકી નહીં ને ભાઈ? No, Sir. sir. No, sir. તો હવે ઓબ્વિયસલી આપણે ક્વેશ્ચન જ કરી નાખીએ અને અહીંયા લખી જ નાખીએ ફાઇન્ડ મીડિયન, એમાં તમને આ ડેટા આપ્યો છે x અને એની ફ્રીક્વન્સી, અને અહીંયા આપણે 4 કરી નાખશું. Because of odd number છે એટલે n+1 divided by 2. સેવન્થ ટર્મ હોય તો મીડિયન ક્લાસ કયો બને, તો મીડિયન ક્લાસ આ બને. મીડિયનની વેલ્યુ શું થાય? બધાને ક્લિયર ને બાળકો? Yes, Done, sir. sir. Yes, sir. કોઈ બાકી નથી ને? No, No, no. sir. બાકી છે કોઈ હજી? Done. તો અગેન ફાઇન્ડ મીડિયન, કે જેમાં તમને આ x અને નંબર ઓફ સ્ટુડન્ટ્સ આ ફ્રીક્વન્સી આપણી પાસે આપેલી છે 2 5 7 9 12 સ્ટુડન્ટ્સ. પેલા તો તું લખી નાખો, તો લખાઈ જાય તો મને કયો. Done, sir. હવે જો ફ્રીક્વન્સી લખીએ તો આપણે સૌથી પહેલા તો આની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કરવી પડે, તો આ 10 22 1 થશે 16.
3, 80, 5, 101. નંબર ઓડમાં છે એટલે ઓબ્વિયસલી n + 1 અપોન 2 ટર્મ તો 51th ટર્મ આવે. 51મો નંબર ક્યાં આવે તો અહીંયા સુધી તો 41 છે અને 41 થી પછી 63 સુધી બધું 8 છે. તો મારો મીડિયન ક્લાસ કયો બને તો કે આ જે 9 વાળો ક્લાસ જે છે એ મારો મીડિયન ક્લાસ જે છે. મીડિયનની વેલ્યુ શું થાય? મીડિયનની વેલ્યુ બને 9. બરાબર છે બાળકો? Yes. Yes, sir. Sir. Yes. ગણી નાખો આ. Done. સર લાસ્ટ સ્લાઇડ કરો તો 1 મિનિટ. ડન. બાળકો કોઈ બાકી નહીં. No, sir. No, sir. તો હવે જો પાછું ફાઇન્ડ મીડિયન. તમે નંબર ઓફ સ્ટુડન્ટ્સ આપેલા છે. લખાઈ જાય એટલે કહેજો. Done, sir. Done, sir. 5, 12, 24, 42, 84, 84, 54, 62, 66 અને 60. તો ઇવન નંબર્સ છે તો આપણે n/2 જ કરીશું, +1 નહીં કરીએ. તો 34th ટર્મ મારી મીડિયનની વેલ્યુ થાય તો અહીંયા સુધી 24 નંબર્સ છે. 24 થી 42 એ બધાની વેલ્યુ 40 જ આવશે. તો આ મારો મીડિયન ક્લાસ બને. મીડિયન ક્લાસમાં 40 આપેલું જ છે. મારો મીડિયન થશે 40. Done, sir. Done, sir. બધાને Done, બાળકો. sir. Done, done. Yes. તો હવે જો આ એક્ઝામ્પલ 26 છે. ફાઇન્ડ મીડિયન ફોર ધ ફોલોઈંગ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. x અને f આપ્યું છે. પહેલા તો ક્વેશ્ચન લખો અને પછી તમે જ હવે મને કહો કે આનો આન્સર શું આવશે. આ 26 શું ને સર? 26 સર બોલ વસંત. સર બોલીને ક્યાં આવ્યું? એક્ઝામ્પલ 25 લખવાનું 26. 26. ઓકે સર. વેલ Well.
આવશે. બરાબર છે ને? Yes. sir. તો હવે જો આ 25મો ક્વેશ્ચન છે. અહીંયા આપણે મીડિયન ફાઇન્ડ આઉટ કરીને આપવાનું છે. Eight, sir. 8 sir. બધાને આવી ગઈ છે? Yes, yes. Yes, Yes, sir. sir. તો ભાઈ અહીંયા બે વસ્તુઓ. સૌથી પહેલા તો આ નંબર્સ આડાઅવળા આપ્યા છે. તમે જો ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવતા હો તો એક તો તમારે એને અસેન્ડિંગ અવાજ આવે છે ને ભાઈ બધાને? Yes, sir. આવે Yes, છે. sir. સર આવે છે. Sir. તો પહેલા તો આ નંબર્સ ને તમારે અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવા પડે. અને ઓબ્વિયસલી અહીંયા ઉલટા પુલટા કરીને આપેલું છે. નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઉપર આપ્યું છે ને માર્ક્સ નીચે છે. એટલે માર્ક્સ જે છે એ વેરિયેબલ બને. આ x ની વેલ્યુ છે અને આ એની ફ્રીક્વન્સી છે. જો તમે ટેબલ બનાવો ને તો એ ટેબલ આ રીતે છે. સૌથી પહેલા 9 આવે, પછી 20, પછી 25, 40, 50 અને 80. અને એની ફ્રીક્વન્સીઝ લખવાની આવે. અને એની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કરો એટલે 43. ઓડ નંબર છે તો 43 + 1 / 2, 22nd વેલ્યુ. એટલે આ જે ત્રીજો ક્લાસ જે છે ને એ મીડિયન ક્લાસ બને. કારણ કે અહીંયા સુધી 10 છે અને પછી 10 થી 26 સુધી બધો આ જ નંબર છે. એટલે મારો મીડિયન 25 બનશે. 8 કે 7 નહીં બને. એટલા માટે કારણ કે 8 કે 7 તો ફ્રીક્વન્સીઝ છે. માર્ક્સ જે છે એ વેરિયેબલ હોય. તમારે એ રીતે જરાક જોઈ અને સમને ગણવાનું. તો જનરલી તમારી જે ટેવ હોય છે કે પહેલા x આપ્યો હોય પછી f આપ્યો હોય, એવું આ ક્વેશ્ચનમાં નહોતું. પહેલા f આપ્યો તો અને પછી x આપ્યો. એ રીતે સુધારવાનું. પ્લસ પાછું તમે જ્યારે x અને f લખો ત્યારે ઓબ્વિયસલી તમારે જે છે એ આડું છે. એટલે પહેલા 9 આવશે જેની ફ્રીક્વન્સી 4, પછી 20 આવશે જેની ફ્રીક્વન્સી 6, પછી 25 જેની ફ્રીક્વન્સી 16, પછી 40, પછી 50 અને પછી 80. આ રીતે તમારે અસેન્ડિંગ ઓર્ડર. બધાને સમજાવવાનું બાળકો? Yes, sir. Yes, sir. તો આ આપણે એવા ક્વેશ્ચન્સ કર્યા કે જ્યાં મારી પાસે અનગ્રુપ્ડ કે સિમ્પલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે. પણ જો મારી પાસે આવો ડેટા હોય કે જ્યાં હવે મને ક્લાસ આપ્યા છે અને એની ફ્રીક્વન્સી આપી છે,
તો ઓબ્વિયસલી જે રીતે હું એક અનગ્રુપ ડેટામાં કરતો હતો એવી સેમ વસ્તુ અહીંયા પણ કરવાની આવે. હવે ક્લાસ લખું, એની ફ્રીક્વન્સી લખું, એના ઉપર એની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, જેમ અહીંયા થઈ ટોટલ ફ્રીક્વન્સી 100 થઈ. માથાકૂટ જે થાય ને એ થાય કે હવે જો હું અહીંયા એમ ક્લાસ ગણું તો અહીંયા હવે નંબર ઇવન હોય કે ઓડ હોય, મારે n/2 જ કરવાનો, +1 વાળો કોઈ કન્સેપ્ટ હવે આવતો નથી. તો ઓબ્વિયસલી જે છે એ 50th ટર્મ, 50th ટર્મ એટલે અહીંયા 37 સુધી અહીંયા ટર્મ્સ જે છે 37 સુધી 8 આવે અને પછી 37 થી 64 સુધી 8. પણ માથાકૂટ શું છે કે અહીંયા એક્ઝેક્ટ નંબર નથી, અહીંયા આખું ગ્રુપ છે. એટલે આ મારી મીડિયન ની વેલ્યુ ન બને, આ મારો મીડિયન નો ખાલી ક્લાસ બને. જો મારે હવે મીડિયન નું ઇક્વેશન એક્ઝેક્ટ વેલ્યુ ગોતવી હોય તો મારે એક ઇક્વેશન નો યુઝ કરી અને એ મીડિયન જે છે એ ફાઇન્ડ આઉટ કરવો પડે. ઇન રિયલ વર્લ્ડ ના અંદર બાળકો ક્યારે કોઈ ગ્રુપ ડેટાનો મીડિયન કોઈ કેલ્ક્યુલેટ ન કરો. એનું રીઝન છે કે જો મારે કેલ્ક્યુલેટ જ કરવું હોય તો મીડિયન શું કામ ગણવું? તો પછી હું એ સિરીઝનો એરિથમેટિક મીન જ ફાઇન્ડ આઉટ કરી લઉં, કારણ કે એરિથમેટિક મીન ઇઝ ધ બેસ્ટ મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. આપણે એઝ અ સ્ટુડન્ટ ઓબ્વિયસલી એ વસ્તુ ઉપર ન જવાનું આવે કે ભાઈ ગ્રુપ ડેટા છે તો મીડિયન નહીં ગોતું, મીન જ ફાઇન્ડ આઉટ કરીશ. પણ રિયલ વર્લ્ડના અંદર ઓબ્વિયસલી એવું લગભગ લોકો પ્રિફર કરે નહીં. જ્યારે ગ્રુપ ડેટા હોય ત્યારે n/2 કરવાથી તમને ખાલી શું મળશે તો કે મીડિયન નો ક્લાસ મળશે. જેમ કે તમે અહીંયા પણ જો નીચે જે મેં એક્ઝામ્પલ આપ્યું છે ત્યાં ટોટલ ફ્રીક્વન્સી 50 થતી, આ એની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ગઈ. અને હવે n/2 કરવું ને તો 50/2 25th ફ્રીક્વન્સી આવે. 25th ફ્રીક્વન્સી અહીંયા ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી વાળા ટેબલમાં જો આ ક્લાસ ને બિલોંગ કરે, 50 to 54 વાળા ક્લાસ. પણ આ મીડિયન ન બને, આ મીડિયન નો શું બને? ક્લાસ બને. અને હવે જો હું એવો રિલક્ટન્ટ હોઉં, મને એવી જે છે જીદ પકડી હોય કે ના હવે મારે મીડિયન નો એક્ઝેક્ટ નંબર જ ગોતવો છે, તો પછી મારે આ ફોર્મ્યુલાનો યુઝ ત્યાં કરવો પડે. ફોર્મ્યુલા શું છે તો કે L પ્લસ n/2 માઇનસ આપણે CF લખશું, F નહીં લખશું, માઇનસ CF અપોન F અને એને ઇન્ટુ C અથવા I જે લખવું એ. આનો મતલબ શું થાય કે L સ્ટેન્ડ્સ ફોર લોઅર ક્લાસ બાઉન્ડ્રી. આ મેં તમને જ્યારે ક્લાસ લિમિટ અને ક્લાસ બાઉન્ડ્રી ની થિયરી સમજાવી હતી ત્યારે મેં તમને કીધું હતું કે શું કામ આપણે ક્લાસ બાઉન્ડ્રી જે છે ઇમ્પોર્ટન્ટ થાય. તો જ્યારે ઇન્ક્લુઝિવ સિરીઝ હોય, જેમ કે અહીંયા એક્ઝામ્પલમાં જો ઇન્ક્લુઝિવ સિરીઝ જ આવી છે, તો આ મીડિયન ક્લાસનો જે આ 50 જે છે ને એ લોઅર ક્લાસ બાઉન્ડ્રી નથી, એ લોઅર ક્લાસ લિમિટ છે. અને જ્યારે ઇન્ક્લુઝિવ સિરીઝ હોય ત્યારે બાઉન્ડ્રી અને લિમિટ કેવી હોય? એકબીજાથી અલગ. તો ઓબ્વિયસલી આ લિમિટને શેમાં કન્વર્ટ કરવી પડે? બાઉન્ડ્રીમાં. અને જો અહીંયા બાજુમાં બાઉન્ડ્રીઝમાં કન્વર્ટ થયેલું છે. જો આ ઇક્વેશનમાં મારે L લખવું હોય તો આ જો ગ્રીન લાઈન કરેલી છે, 50 નહીં આવે, શું આવશે? 49.5 પ્લસ n/2. n/2 એટલે શું તો કે આપણું 25th જે ઓબ્ઝર્વેશન થતું હતું 50/2 કરો 325th આવે, માઇનસ CF. CF એટલે શું તો કે તમારા મીડિયન ક્લાસના ઉપરના ક્લાસની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. That means કે it's a cumulative frequency before median class. જે આપણા કેસમાં શું થાય? 11. અને એને ડિવાઇડ શેનાથી કરવાની આવે તો કે મીડિયન ક્લાસના ફ્રીક્વન્સી. કે મીડિયન ક્લાસ તમારો જે છે એની ફ્રીક્વન્સીથી ડિવાઇડ કરવાનું અને એને ઇન્ટુ C અથવા તો I. C કયો કે I કયો સ્ટેન્ડ્સ ફોર ક્લાસ ઇન્ટરવલ ઓર ક્લાસ સાઇઝ.
જે કઈ રીતે મળે તો કે તમારા મીડિયન ક્લાસની અપર ક્લાસ બાઉન્ડ્રીમાંથી લોઅર ક્લાસ બાઉન્ડ્રી લેસ કરો તો ઓબ્વિયસલી 54.5 માઈનસ 49.5 કરીએ તો 5 નું ગ્રુપ છે તો એને ઇન્ટુ 5 કરવાનું. બધાને બાળકો આ વસ્તુ સમજાણી? Yes, sir. Yes, sir. તો તમારા બુકમાં ટાઇટલ આપો મીડિયન ફોર ગ્રુપ ડેટા. મીડિયન ફોર ગ્રુપ ડેટા. એમાં નીચે લખો m is equal to m is equal to l plus n upon 2 minus cf divided by f અને multiply with c લખવું છે કે i લખવું છે બાળકો? C. ના ના એક જ વાર સી. તો where ઇક્વેશન લખી નાખ્યું બાળકો બધાએ? Yes. L is equal to lower class boundary of median class. Lower class boundary of median class. N is equal to total frequency. અને આ લોકોએ જે F લખ્યો છે ને આપણે એની જગ્યાએ CF લખ્યો છે. આપણે F નહીં લખીએ, આપણે CF લખીશું. CF is equal to cumulative frequency before median class. C is equal to class size or class interval અને કાઉન્ટ્સમાં જો એ લોકો લખીને આપ્યું છે એ આપણે લખશું upper boundary minus lower boundary. Class size or class boundary of median or class interval of median class. FM એટલે frequency of median class. Hello. Hello, 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 hello. Okay, okay. Okay, okay. Hello, Done, sir. hello. Done, sir. Done, done. Done, done. બધાને ડન બાળકો. Done, sir. Done. તો હવે ક્વેશ્ચન પરથી સમજીએ આ વસ્તુને. તો પહેલા તો આ ક્વેશ્ચન લખી જ નાખું ફાઇન્ડ median.
ડન સર. વેઇટ બાકી છે બાબુ. અહીંયા સર 30 આવશે ને 39 ની બદલે. અહીંયા 30 આવે, બરાબર છે. ઓકે. આ 30 છે હો ભાઈ. ઓકે ડન. ડન સર. તો હવે જો આ ક્લાસ લખીએ અને એની ફ્રીક્વન્સીઝ લખીએ તો સાથે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કરવાનું આવે તો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કરશો તો 40 23 એડ થાય તો 37 પછી 64 85 અને 100. બરાબર છે બાળકો? યસ સર. બધાને થઈ જાય તો કહેજો. ડન સર. ડન સર. તો હવે m ક્લાસ ગોતીશું અને m ક્લાસ ગોતવા માટે ઇક્વેશન શું બનશે તો m ક્લાસ એટલે n બાય 2th ટર્મ 100 બાય 2 એટલે 50th ટર્મ આવે. 50th ટર્મ જો અહીંયા જો તો અહીંયા આવે. આ જે રેડ લાઈન થઈ ગયું છે આ મારો મીડિયન ક્લાસ બને. તો આ મીડિયન ક્લાસ બને તો ઓબ્વિયસલી અહીંયા 20 જે છે આ ઈ ક્લાસની શું બને લોઅર ક્લાસ બાઉન્ડ્રી, કારણ કે આ ઓવરલેપિંગ ક્લાસ છે, એક્સક્લુઝિવ સિરીઝ છે તો ત્યાં બાઉન્ડ્રી લિમિટ બે સેમ જ હોય. તો n = 20 થાય, n = મારી પાસે 100 છે જ, બરાબર. CF એટલે મારા મીડિયન ક્લાસના ઉપરના ક્લાસની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી જે છે 37. તો CF જે છે એ 37 થશે. જ્યારે F જે છે એ મીડિયન ક્લાસની ફ્રીક્વન્સી 27 અને C એટલે શું? તો C એટલે મીડિયન ક્લાસની સાઇઝ જે છે 10. શું આવડતું હોવું જોઈએ કે ઇક્વેશન આવડતું 24.8. L plus n by 2 minus CF upon F into C. તો L એટલે 20 મૂકા, n by 2 કરીએ એટલે 50 આવે, minus CF 37 divided by 27 multiplied by 10. તો 20 plus 50 minus 37 કરો એટલે 13 થાય અને એને into 10 કરો એટલે 130 divided by 27 તો 4.81 થાય. આ જેમાં 20 એડ થાય તો 24.81 મારા માટે શું બને? મીડિયન ની વેલ્યુ છે એ બને. Done, sir. એ સર 1 મિનિટ સમજો. ડન સર. સર આગળની સ્લાઇડ કરો ને એકવાર. ડન સર. ડન સર. કોઈ એટલે કોઈ બાકી નથી બાળકો. નો નો સર. ક્લિયર. નો સર. 2481 તો હવે લખીશું ફાઇન્ડ મીડિયન. એમાં આ ક્લાસ છે અને આ એની ફ્રીક્વન્સીઝ છે. ક્લાસ ને ફ્રીક્વન્સી લખાઈ જાય એટલે મને કહેજો બાળકો. ડન.
બધાને ના સર. ડન Yes, sir. Done. Yes, sir. ડન સર. ડન સર. Done, sir. તો હવે સૌથી પહેલા ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી લખવું પડે 5, પછી એમાં 8 એડ કરીએ 13, પછી 26, પછી 40, પછી 59, અને 69. નંબર્સ ઓડ હોય કે ઇવન હોય આપણે એમ ક્લાસ માટે તો ઓબ્વિયસલી n/2 જ કરવાનું આવશે ને 69/2 34.5 26 સુધી આજના ક્લાસ આવે છે ભાઈ 27 થી 48 સુધી આ ક્લાસમાં જ વેલ્યુ આવે છે આપણે તો 34.5 જોઈએ છે એટલે આ ક્લાસ બને જે મારો શું બને મીડિયમ ક્લાસ અને આ એક ઇન્ક્લુઝિવ સિરીઝ છે ઓબ્વિયસલી ઇન્ક્લુઝિવ સિરીઝ ના અંદર આ 15 જે છે એ લોઅર ક્લાસ લિમિટ છે લોઅર ક્લાસ બાઉન્ડરી નથી બરાબર ને આ મળો છો ને યસ sir. હા સર. તો આના માટે મારું L શું થાય તો કે L થાય 14.5 કારણ કે જો આની લોઅર ક્લાસ બાઉન્ડરી માં આને કન્વર્ટ કરું એ 14.5 જે છે આવે n મારા માટે થાય 69 આ બને CF અને આ બને તો ઓબ્વિયસલી જો સ્પેસિફાઈ કરું તો ભાઈ n is equal to 69 એ જ રીતે CF is equal to કેટલા થતા હતા 26 26 F is equal to કેટલા થતા હતા 22 અને C is equal to કેટલા તો કે C is equal to 5 થશે કારણ કે 14.5 to 19.5 જો આની આપણે બાઉન્ડરી લખીએ શું થાય 14.5 થી 19.5 ડિફરન્સ કેટલાનો આવે 5 આવે ક્લાસની સાઈઝ જે છે એ 5 છે એ બને હવે મને ખાલી શું આવડતું હોવું જોઈએ તો કે મને ખાલી ઇક્વેશન આવડતું L 14.5 n/2 કરું એટલે 634.5 minus 26 divided by 22 into 5 obviously 34.5 minus 26 કરું એટલે એ મળ્યા મને 8.5 અને એને into 5 કર્યા એટલે 42.5 divided by 22 સર મારો આવે 16.40 સર આન્સરમાં મિસ્ટેક છે. સ્ટેક થઈ ગઈ બરાબર 16.93 આવે. 42.5 divided 43 જ આવે છે સર. 3 બરોબર જ છે. Four. બરોબર છે. જ આવે. અહીંયા 15 લીધા હશે બકા તે ક્યારનો સમજાવું છું તને તે તો સાંભળતો નથી કદાચ 15 લીધા નથી L is equal to સર તમારો અવાજ કટ થાય છે. હવે આવે છે અવાજ તને આવ્યો અવાજ હા સર એ 15 લીધા છે હા સર એવું જ થયું 15 જ લીધા છે. તો હા કોણ નિકુંજ પંડ્યા પડી રહ્યો છે ને બકા હા સર. બકા તું મને કઈ અચાનક તું આવ્યો કે છેલ્લી 10-15 મિનિટ થી મારી સાથે જ હતો ના ના સર એમ તો સાથે જ હતો પણ મારા આમાં સર ઓટોમેટિક એમ કે નીકળી જાય ને પછી આમ રીજોઈન થઈ જાય તો ઓટોમેટિક. પણ મેં તને આ પહેલા હમણાં સમજાવ્યું ને બકા ત્યારે સર મારે એમ જ થયું હતું. મેં હમણાં સમજાવ્યું કે આ ઇન્ક્લુઝિવ સિરીઝ છે બકા ઇન્ક્લુઝિવ સિરીઝ હોય ને તો આ લિમિટ અને બાઉન્ડરી બે સેમ નો
એટલે આને મારે બાઉન્ડ્રીમાં કન્વર્ટ કરવું પડે. 15 થી 19 નો જે ક્લાસ છે એને બાઉન્ડ્રીમાં કન્વર્ટ કરું તો એ 14.5 થી 19.5 14.5 મારા માટે L ની વેલ્યુ થાય. તે ત્યાં 15 લઈ લીધા હશે એટલે તારે આન્સર એવો આવ્યો. L is equal to 14.5. બરાબર છે ભાઈ? નિકુંજ યસ સર. ડન સર. ડન સર. ડન સર. તો હવે જો આ ક્વેશ્ચન છે જેમાં હવે મીન અને મીડિયન બે ગોતી કાઢવાના છે. ગ્રુપ ડેટા છે અને એક્સક્લુઝિવ સિરીઝ છે નિકુંજ. તો જે અહીંયા ઓવરલેપિંગ થાય છે એટલે અહીંયા તું જો તારો મીડિયન ક્લાસ 150 થી 155 આવતો હોય તો એમાં તારે L is equal to 150 તું લખી શકીશ. એટલે આ બાઉન્ડ્રી અને લિમિટ બે સેમ જ. તો બાળકો તમને લોકોને ગણવા આપી રહ્યું છું. પહેલા તો આ ક્વેશ્ચન લખો, ક્વેશ્ચન લખાઈ જાય પછી અને આ સિરીઝ નો મીન ગોતીને આપો. ગ્રુપ ડેટા છે મીન કેમ મળે એ તમને આવડતું હોવું જોઈએ અને પછી આ જ ડેટાનો મીડિયન ગોતીને આપો.
શ્રેયાંશ આ મીન ની વેલ્યુ લખી છે બતાતે 153.39. તો જો બાળકો જરા શ્રેયાંશ અને જયલક્ષ્મી એ 153.39 પૂછતા છે. તમારે મેચ થાય છે એ આન્સર? જતીનને તો નથી થતું. ઓકે, મીડિયન છે. ઓકે. તો બાળકો ગણો છો હજી કે કહું? સર ગણ્યા છે 5. કયો સર? તો જો આ લોકોએ શોર્ટકટ મેથડ નો યુઝ કર્યો છે અને x ને t માં કન્વર્ટ કરી નાખ્યો છે. તમે શોર્ટકટ મેથડ નો યુઝ કર્યો હોય કે ન કર્યો હોય એનાથી કોઈ ફરક પડતો નથી. એટલે તમારો આન્સર ટેલી થવો જોઈએ. તો arithmetic mean 153.45 આવે છે. જ્યારે મીડિયન જે છે because 100 નંબર્સ છે ને 50 n/2 થાય તો 150 થી 155 વાળો ક્લાસ મીડિયન ક્લાસ 1, લોઅર ક્લાસ બાઉન્ડરી 150 થાય બરાબર, CF 31 થાય, ક્લાસની સાઇઝ 5 બરાબર, મીડિયન ક્લાસની ફ્રીક્વન્સી 23. જો સોલ્વ કરશો તો 139.39 મીડિયનની વેલ્યુ. જોઈ લો આવે છે ભાઈ આન્સર? યસ સર. કોઈ બાકી નથી ને ભાઈ? નો સર, ડન. બધાને સમજાવવાનું છે? યસ. યસ સર. તો સાંજે 6:30 એ પાછા મળશું ત્યારે ઓકે. ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીશું. ઓકે. આવજો સર. બાય. આવજો સર. ટાટા.